હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો ને? તો મિત્રો આજે અમે આવી ગયા છીએ સોમનાથ આપણા ભાઈબંધો સાથે. અમે આવ્યા હતા વેરાવળ કોલેજમાં એડમિશન માટે, તો અમને એમ થયું કે સોમનાથ દર્શન કરતા જઈએ. જો આ મંદિર છે સોમનાથનું. તો પહેલા અમારે દર્શન કરવા ન જવાનું, પહેલા દરિયામાં જવાનું છે. તો પહેલા દરિયાની મજા લઈએ, પછી દર્શન કરવા જઈએ. જો મિત્રો આ સોમનાથની તળેટી છે. પારેવાના દાણા નાખે છે અહીંયા. કબૂતરાઓને દાણા નાખે છે. બધું ચેન્જ થઈ ગયું છે મિત્રો. અમે આવ્યા 2 વર્ષ પહેલા, ત્યારે બધું અલગ અલગ હતું. ત્યારે તો બધે અમે ભૂલા પડીએ એવું લાગે છે આમાં. મિત્રો સોમનાથ જઈને આપણે છાંડલો ન કરીએ એવું બકે જ નહીં. તો ઘણા કહેતા હોય કે છાંડલો કરવા, લાવો છાંડલો કરી દો, લાવો છાંડલો કરી દો. છેલ્લે અમે એક દાદા હતા વડીલ, બહુ મોટી ઉંમરના, એમની પાસે છાંડલો કરાવી લીધો છે. તો મેં છાંડલો કર્યો. તો પછી અમારા સાથી મિત્રો એમ કીધું કે તો મારે પણ છાંડલો કરવો છે. છાંડલા ઉપર લખી દીધું જય સોમનાથ, 2 બાજુ ઓમ દોરી દીધા છે. તો આપણે છાંડલો કર્યો છે. તો પછી આપણે મિત્રો પણ કીધું કે છાંડલો કરી દો એમને પણ છાંડલો કરી દીધો છે. એમને પણ સોમનાથ લખી દીધું છે હવે કપાળ ઉપર. તેમ વારાફરતી બંને મિત્રોને પણ છાંડલો કરી દીધો છે. અને મિત્રો સોમનાથ આવો અને આપણે છાંડલો કરી લઈએ એવું તો બકે જ નહીં. તો મિત્રો હવે અમે છેવટે દરિયામાં જવા માટે નીકળી ગયા છીએ. મિત્રો દરિયામાં જવા માટે આપણે છે ને એક ટિકિટ કપાવવી પડે છે, જે કંઈક મિનિમમ 5 રૂપિયા ચાર્જ હોય છે વ્યક્તિ દીઠ એવો. તો આપણે પહેલાં ટિકિટ કપાવી લઈએ. જો આગળ પણ વ્યક્તિ ટિકિટ કપાવે છે, એમનું ટ્રાફિક જેવું લાગે છે. તો આપણે ભાઈને કહીએ કે અમને ટિકિટ આપો. 3 જણ છીએ તો અમને 3 જણની ટિકિટ આપે. તો આપણે 3 જણની ટિકિટના 15 રૂપિયા ચાર્જ થાય છે, મામૂલી ચાર્જ કહેવાય. તો ટિકિટ લઈને આપણે આગળ ચાલી નીકળ્યા. તો એ ભાઈ ટિકિટ ફાડીને પાછી તમને જ રિટર્ન આપે છે. તો મિત્રો આપણી ટિકિટ ફાટી ગઈ છે અને આપણે હવે દરિયામાં જવાનું છે. હાલો જલ્દી, મોડું થઈ જાય છે, દરિયામાં જઈએ હવે. તો મિત્રો અહીંયા પણ નાના નાના શોપિંગ સેન્ટર છે, તમને બધી સુવિધા મળી રહેશે. પાણીની, નાળિયેર પાણીની બધી સુવિધા અહીંયા મળી રહેશે. મિત્રો આપણે ટિકિટ લઈને આવી ગયા છીએ. લઈને આવી ગયા છે દરિયામાં. હવે આપણે દરિયામાં એન્જોય કરવાની છે. હાલો તમને દરિયા બતાવું સોમનાથનો. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ દરિયામાં. જો આમ તમે સોમનાથનો દરિયો, સોમનાથ બીચ. અહીંયા ઊંટ સવારી છે કરે છે, પણ ઘોડા સવારી કરે છે. જોવા ઊંટ સવારી કરવી હોય તો મજા આવે. આમ જો કેટલા બધા ઊંટ છે. મિત્રો સોમનાથનો બીચ છે, જોવો તમે. લોકો મુસાફરી માટે આવે છે. આમ જો ઊંટની સવારી. બસ હવે આપણે પાણીમાં પગ મેલવાનો છે. અહીંયા જો આ પાણી. મિત્રો ફરવાની મજા કંઈક અલગ જ આવે સોમનાથ બીચ ઉપર. જોવો આ બેન જો બીક લાગે એવું લાગે છે, પાણીમાં આવતા નથી. તો નાહી નાખીએ હવે આમાં, કે ન નવાય દરિયાના પાણીમાં. તો મિત્રો અમે થોડાક ફોટા પાડ્યા છે, હજી પાડવાના છે થોડાક. આપણે એમ થયું કે એક કટકો માર લઈએ. જો તો મિત્રો જો તમે દરિયાનું પાણી. આ બે આ તમારે સમજો નાવું તો નહીં ને? નાવું કે તો મિત્રો નાવું તો નહીં, કેમ કે દરિયાનું પાણી બહુ ખારું હોય છે. વાળ વાળ બધા ખરાબ થઈ જાય, એટલા માટે નાવું તો નથી. પણ આ તો ખાલી દરિયા માટે મારીએ. તો મિત્રો પાણી પણ બહુ લાગે છે, તોફાન જેવું લાગે. પાણી કેમ આવે છે? મિત્રો જોવો તમે દરિયાની મજા તો એક અલગ છે. જોવો તમે ખાલી. તો મિત્રો આજે હું તમને દરિયાના કાંઠેથી સોમનાથનું મંદિર દેખાડીશ. કેવું લાગે છે મને કહેજો જરાક. જો અહીંથી કેવું લાગે સોમનાથનું મંદિર. સૂર્યાસ્ત થવા આવ્યો છે, નજારો કંઈક અલગ છે, માહોલ કેવો મસ્તનો લાગે છે. ફરવા માટે બેસ્ટ જગ્યા છે સોમનાથનો દરિયા કિનારો. જો મિત્રો નજારો જુઓ તમે સોમનાથ બીચનો. અહીંથી કેવું લાગે છે. આવવું જો, એકલા ન હોય તો ભાઈબંધો સાથે આવો તો મજા આવે. જો અમારા ભાઈબંધો ઊભા છે અહીંયા. હવે અમે બહાર જવાની તૈયારી કરીએ છીએ.
અહીંયા હનુમાનદાની મૂર્તિ છે જો કવડી મોટી સોમનાથમાં મંદિર દેખાતું છે મિત્રો તમને. તો મિત્રો દરિયાની કાંઠે જો આ નાના નાના છોકરા પણ ઊંટની સવારી કરે છે. ઊંટની સવારી કરવાનું અમને પણ કીધું હતું, મને બહુ બીક લાગતી હતી એટલા માટે અમે ઊંટની સવારી નથી કરી. અહીંયા જો આ બે માણા મકાઈ ખાય છે. મારા ભાઈબંધો છે વાટે રહેતા જાય છે ધીમે ધીમે હાલતા, કેમ કે હું વ્લોગ શૂટ કરું છું એટલે વાર લાગે એટલે કે ધીમે ધીમે જઈએ. તો પછી ઊંટ ઉપર શું લખ્યું છે? જાનુ ને બાબુ ને બધું લખેલું છે ઊંટ ઉપર. જો ઓલા ઊંટ ઉપર પણ લખેલું છે. તો મિત્રો અમે આવ્યા ત્યારે કેમ ભીડ નહોતી, પણ એવો સૂર્યાસ્ત હાથમાં નજીક આવ્યો ત્યારે બહુ ભીડ વધી ગઈ છે બીચ ઉપર. જોવો તમે ભીડ જોવો, પબ્લિક જોવો કેટલું બધું છે. તો મિત્રો સૂર્ય આથમી ગયો છે, તો હવે ધીમે ધીમે બહાર જઈએ દરિયામાંથી. દર્શન કરવા જવાનું છે. હજી ફોન ચાર્જિંગમાં છે, જો પાવર બેંક સાથે છે કેમ કે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. જોવો તમે આમ સનરાઈઝ જોવો તમે. ત્યારે મુંબઈના બીચ ને પાછો પાડે એવો બીચ છે સોમનાથ નો. આપણે તો દી આથમી ગયો છે, સૂરજ આથમી ગયો છે, તો અમે હવે ધીમે ધીમે બહાર જઈએ દરિયામાં. બહુ મજા આવી. જો બીચ પર મજા આવી ગઈ, અલગ જ મજા આવી. આખરે એકલા નથી આવો, સમજે ભાઈ બંધો સાથે આવી. તો મિત્રો 6 વાગી ગયા છે એટલે બીચ ઉપર કોઈને રવા જતા નથી, કેમ કે બીચ 6 વાગ્યા પછી એમાં નો એન્ટ્રી હોય, એમાં રવા ન દે. એટલા માટે હવે અમે આ શું કહેવાય વોકિંગ એરિયા કહેવાય છે, એમાં ફરવા નીકળ્યા છીએ. બીચ ઉપરથી બહાર વહી આવ્યા છીએ. હવે દર્શન કરવા જવાનું છે થોડીક વારમાં. તો મિત્રો આપણા સપલામાં પૈણો બહુ આવી ગયો છે. જો આ નહીં સપલામાં આવી ગયો. પૈણો કાઢીએ છીએ આપણે સપલામાંથી. રેતી બહુ આવી ગઈ છે સપલામાં. તો મિત્રો આ નાઇટનો નજારો સોમનાથ મંદિરનો, સોમનાથ બીચ ઉપરથી તમને જોવાનો કંઈક અલગ જ આમ કે અલગ જ મજા આવે. આમ જુઓ તમે ખાલી નજારો. આ સોમનાથ બીચ છે આપણે નાઇટ મોડ. આઈ થિંક 6, 6:30 જેવું થયું છે. આરતી ચાલુ છે ભોળિયાનાથની. મિત્રો તમે નજારો જુઓ સોમનાથ મંદિરનો નાઇટમાં. અમારા સાથી મિત્રો આવે છે ધીમે ધીમે. તો મિત્રો નાઇટમાં સોમનાથ મંદિરનો નજારો જોવો, લાઇટિંગ ને આ બીચ જો. બીચ ઉપર ઘણું પબ્લિક છે, જુઓ તમે નજારો. તો મિત્રો આપણે બીચ ઉપરથી બહાર જઈએ, આગ પર એવું જોઈએ, દર્શન કરીને પછી આપણે જઈએ. બસ સકાઈ જાય તો પાછું આજને આજે અહીંયા રહેવું પડશે, એટલા માટે હવે નીકળીએ આપણે ધીમે ધીમે. તો મિત્રો આપણે નાઇટમાં આવી ગયા છીએ સોમનાથની તળેટીમાં. જો આ મંદિર છે સોમનાથનું. શંખનાથ સંભળાતો હશે તમને. તો મિત્રો હવે દર્શન કરવા જઈએ. અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન નહીં હોય, માટે મોબાઈલ બહાર મેકીને જવું જોઈશે. તો મળીએ હવે દર્શન કરીને પછી પાછા. તો મિત્રો બહુ મોડું થઈ ગયું છે, ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે આગળનો બ્લોગ નહોતો ઉતાર્યો, પણ ચાર્જિંગમાં મેકીને ફોનમાં બ્લોગ ઉતાર્યો છે પાછો. તો હવે બાય બાય સોમનાથ. હવે નીકળીએ આપણે ઘેર જવા માટે. બસ છે, બસ પાછી જતી રહેશે. તો મળીએ નવા બ્લોગમાં. તો મિત્રો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે એક નવા મસ્તીના બ્લોગમાં.